જે રીતે તમામ લોકસભા બેઠકો અંકે કરવા માટે ભારતીય જનતા પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે, પરંતુ તેમાં સૌથી વધારે ચર્ચા ભરૂચ લોકસભા બેઠક પર એટલા માટે છે કારણ કે ચેતર વસાવા આ બેઠક ઉપરથી લડવાના છે। આમ આદમી પાર્ટીના ચહેરા તરીકે કોંગ્રેસ સાથે ગઠબંધન પણ થયું છે, પરંતુ આ બેઠક આદિવાસી મત વિસ્તારનું પ્રભુત્વ છે અને એટલા જ માટે ભાજપ દ્વારા ખૂબ મોટું ઓપરેશન છે તે અહીં પાર પાડવામાં આવી શકે છે। બીટીપીના નેતાએ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે। બીટીપીના નેતાની આ મુલાકાત મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે મહેશ વસાવા અહીંનો એક ચહેરો છે, છોટુ વસાવાના પુત્ર છે તેઓ, અને તેમની આ જે મુલાકાત છે એવું લાગી રહ્યું છે કે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા કેસરિયા કરી શકે છે અને ત્યારબાદ તેમને ટિકિટ પણ મળી શકે છે, મનસુખ વસાવાનું પત્તું કપાઈ શકે છે। અને જો આવું થાય છે તો ચેતર વસાવા સામે એક ખૂબ જ મજબૂત વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટી તેને ઉતારી શકે છે। જે રીતે દીક્ષિત આપણે જાણીએ છીએ કે 26 બેઠક બે ટર્મથી ભારતીય જનતા પાર્ટી છે, એક પણ બેઠક ના જાય એ માટે ભારતીય જનતા પાર્ટી કંઈ પણ કરી શકે છે અને હવે મહેશ વસાવાને સાથે લઈ શકે। બિલકુલ, છોટુ વસાવા એક ખૂબ મોટું નામ આદિવાસી વિસ્તારમાં જે બીટીપી પાર્ટી છે અને તેના જ પુત્ર કે જેવો બીટીપીના અધ્યક્ષ છે તેઓએ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે। મહત્વની વાત છે કે ગમે તે હોય પરંતુ ચેતર વસાવાએ ચોક્કસથી મુશ્કેલી ઊભી છે તે ભાજપ માટે કરી દીધી હતી। ઇન્ડી ગઠબંધનથી તેઓ ઉમેદવાર પણ હવે જાહેર થઈ ગયા છે સત્તાવાર, એટલે કે ત્યાં ત્રિપાખીઓ નહીં પરંતુ ભાજપ અને સીધી જ લડાઈ ઇન્ડી ગઠબંધનના એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર વચ્ચે હતી અને આ તમામની વચ્ચે મોટું ઓપરેશન કારણ કે આ જ ચેતર વસાવા છે કે જેઓ પહેલા બીટીપીમાં હતા, બીટીપીમાં ઉપાધ્યક્ષ હતા, છોટુ વસાવા અને મહેશ વસાવાની સાથે હતા, પરંતુ જે રીતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો, ચેતર વસાવાએ બીટીપી છોડી આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયા અને હવે લોકસભાના ઉમેદવાર, ત્યારે મહત્વની વાત તો એ છે કે ડેડિયાપાડા અને તેની સાથે જ ઝઘડિયા બંને બેઠક છે તે બીટીપીની સ્ટ્રોંગ બેઠક થતી હતી, પરંતુ ત્યાંથી ચેતર વસાવાએ જીત હાસિલ કરી અને જે ભાજપના કટ્ટર વિરોધી ગણાતા છોટુ વસાવા અને તેની પાર્ટી છે ચેતર વસાવા, જે મહેશ વસાવા, તેઓએ એક મહત્વનું ઓપરેશન પાર પાડ્યું છે કે હવે મહેશ વસાવા સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે। દિવ્યા, એક ક્રોનોલોજી બહુ સમજવી પડશે કે મહેશ વસાવા છે તે બીટીપીનું ભાજપમાં વિલીનીકરણ કરી નાખે છે કે નહીં, કે ફક્ત મહેશ વસાવા ચૂંટણી સમયે સ્ટન્ટ કરવા માટે જ ભાજપમાં જોડાય છે, પરંતુ આ ગમે તે હોય, પરંતુ આમ આદમી પાર્ટી ચેતર વસાવાને લઈને ખૂબ આગળ જતી હતી, પરંતુ આ તમામની વચ્ચે એક બાજુ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત આવી રહી છે, આદિવાસી વિસ્તારમાંથી ફરી રહી છે, પહેલા નારણ રાઠોડનું ઓપરેશન હોય કે હવે ઓપરેશન આ મહેશ વસાવાનું એટલે મોટું ઓપરેશન કે છોટુ વસાવા ખૂબ કટ્ટર ગણાતા હતા અને આજે તેના જ પુત્રએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે મુલાકાત કરી છે। દીક્ષિત, આપણે જો કદાચ ભૂલતા ન હોઈએ તો હાલ વિધાનસભાની ચૂંટણીમાં છોટુ વસાવા મહેશ વસાવા વચ્ચે ઘણા બધા મતભેદો પણ સામે આવ્યા હતા અને જેમ તમે કહ્યું કે પાર્ટીનું વિલીનીકરણ પણ કરી શકે છે અને પછી પોતાના રંગ પણ બતાવી શકે એવું થઈ શકે, પણ આ બધા જ સિનારીઓ ઉપર નજર કરીએ તો ચેતર વસાવા અને જો મહેશ વસાવાને ભારતીય જનતા પાર્ટી આપે તો કોનું પલડું ભારે રહેશે? બિલકુલ, લોકસભાની ટિકિટ મહેશને આપે એવી શક્યતાઓ દિવ્યા બહુ નહીવત છે, ઓછી છે, પરંતુ ચોક્કસથી પલડું ભાલે આજે પણ ભાજપનું છે કારણ કે 7 વિધાનસભા બેઠક પરથી એક લોકસભા બનતી હોય છે। ચોક્કસથી ડેડિયાપાડા વિસ્તારમાં ચૈતર મજબૂત હોઈ શકે, પરંતુ બાકીની તમામ બેઠકોમાં ભાજપે જીતી હતી। ચૈતર વસાવા 10,000ની આસપાસથી લીડથી જીતી હતા, એક્ઝેક્ટ આંકડો યાદ નથી, પરંતુ બાકીની 6 વિધાનસભાનું પણ ગણિત છે ને સાથે જ સ્થાનિક ચહેરાઓ એટલે નરેન્દ્ર મોદી, અમિત શાહના ચહેરાને જોઈ અને મતદાન થતું હોય છે ત્યારે આ તમામ પડકારો છે। જો કે ઇન્ડી ગઠબંધનના ઉમેદવારોએ ટેન્શન વધારી દીધું છે, એમાં કોઈ વાત નથી, પરંતુ તેની સાથે જ રાહુલ ગાંધીની યાત્રા પણ આદિવાસી બેલ્ટમાંથી નીકળવાની છે ત્યારે તે વિસ્તારમાં ભાજપને મજબૂત થવું ખૂબ જરૂરી છે અને મહેશ વસાવાને પોતાની સાથે લઈ, કારણ કે છોટુ વસાવા છે રાજકીય રીતે તેનો ભરોસો ખૂબ ઓછો થાય કારણ કે 2022માં જોયું કે પહેલા આમ આદમી પાર્ટી સાથે છોટુ વસાવાની બીટીપીએ ગઠબંધન થયું ને પછી રાતોરાત કઈ રીતે ગઠબંધન તોડી નાખ્યું તેના પણ સૌ કોઈ સાક્ષી છે, પરંતુ આજનો આ ફોટો છે તે રાજકારણની અલગ દિશા તરફ લઈ જનારો છે। સાથે જ દીક્ષિત, આપણે જ્યારે ભરૂચની વાત કરતા હોય તો ગઈ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીથી નક્કી થતું હતું ને છેલ્લે મનસુખભાઈને આપવી પડી। 1998થી તેઓ ત્યાં જીતતા આવે છે, તો આ વખતે તો અચૂડચૂ છે, અવઢવ છે કે એમને મળશે કે નહીં, પરંતુ જો એમને નથી મળતી ને કોઈ બીજો ચહેરો આવે તો મનસુખભાઈ જેવા મજબૂત કે જે આટલા ટર્મથી જીતતા આવે એવો કોઈ બીજો ચહેરો હોઈ શકે? બિલકુલ, ઘણા બધા હવે આદિવાસી વિસ્તારમાં ભાજપે એક્સપ્લાન કર્યું છે, ઘણા બધા ચહેરાઓ પણ આદિવાસી વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે અને 26માંથી 26નો ટાર્ગેટ અને 5 લાખની જો હજુ પણ કહી દઉં કે મનસુખ વસાવા મજબૂત ચહેરો હતો, છે અને રહેશે, કારણ કે મનસુખ વસાવા ભલે ભાજપની સરકાર હોય, ભાજપના સાંસદ હોય, પરંતુ જ્યાં આદિવાસીઓને અન્યાયની વાત આવે છે, અધિકારીઓની દાદાગીરીના આવે છે, ત્યાં મનસુખ વસાવા ખુલીને બોલ્યા છે। આ તમામની વચ્ચે ક્યાંક આ વખતે એવું લાગતું હતું કે ચૈતર યુવા છે,
વિરોધ પક્ષમાંથી આવતા છે, મુદ્દા ઉપાડ્યા છે, જળ જમીન સહિતના મુદ્દા છે, પાણીના પ્રશ્નો છે, મહત્વનો જમીનનો પ્રશ્ન છે, આ પ્રશ્ન ઉપાડ્યા છે, ત્યારે આ તમામની વચ્ચે 5 લાખથી લીડથી જીતવાની વાત છે, આ બેઠક સેફલી જીતવાની વાત છે. તો ભરૂચ બેઠક પર ચૈતરે ટેન્શન કર્યું હતું, પરંતુ આજના એક ફોટાથી ટેન્શન હવે ચૈતર વસાવા હોય, કોંગ્રેસ હોય કે તમામ જે નેતાઓ છે વિપક્ષના તેના માટે છે. દિવ્યા, ચોક્કસ દીક્ષિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. ભરૂચ એટલા માટે પણ મહત્વપૂર્ણ બેઠક છે કારણ કે અહીંયા ગઠબંધન તો થયું છે, પરંતુ એ ગઠબંધનમાં જ નારાજગી પણ છે અને એ ચેતર વસાવાને થોડું ઘણું નુકસાન કરી શકે છે. આ સાથે જો અન્ય વાત કરીએ તો અત્યારે તમામ આદિવાસી નેતાઓની સાથે જો ભારતીય જનતા પાર્ટી લઈ આવે છે અને જો જ આજ મનસુખ વસાવાના ચહેરા સાથે આગળ જાય છે કે જે 6 ટર્મથી સતત જીતતા આવે છે, તો ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે જોવા મળી રહ્યું છે ભરૂચ બેઠક પર.